જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો આજથી 7 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ વરસાદની સંભાવના છે. અમુક એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ જોવા મળશે. તો વિસ્તાર વાઇઝ, તારીખ વાઇઝ અપડેટ મેળવીશું. સાથે જ મિત્રો ચોમાસાની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો ગઈકાલના રોજે 1 જૂન દરમિયાનથી ગુજરાતના ભાગોની અંદર હવામાનમાં પલટો આવી ચૂક્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો આ રાઉન્ડની વધુ તીવ્રતા ગુજરાતના અનેક વિસ્તારની અંદર જોવા મળશે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં અમદાવાદ, ખેડા આસપાસ, ગાંધીનગર હોય, ધોળકા તેમજ મહેસાણા, વિજાપુર, અરવલ્લી, બનાસકાંઠા ભાગોની અંદર, હિંમતનગરના વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે મિત્રો ધીરે ધીરે વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. 3, 4 અને 5 તારીખ દરમિયાન વરસાદનું થોડું વધુ જોર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વધુ તીવ્રતા જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ જોવા મળશે. તેની સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળે તેવી સંભાવના છે. એટલે ગાજવીજ, તોફાની પવન સાથે ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આજે મિત્રો વાત કરીએ તો 2 તારીખ દરમિયાન વરસાદની સંભાવના છે. આગામી 7 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે. જેમાં વાત કરીએ તો આજે બપોર બાદના સેશનની અંદર અને રાત્રે દરમિયાન વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા વિસ્તાર છે, અરવલ્લી, બનાસકાંઠા આ ભાગો, તેની સાથે જૂનાગઢ આસપાસના ભાગો હોય, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના હવામાનમાં પલટો આવી શકે છે. અમુક જગ્યાએ વરસાદી ઝાપટા આ ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. કચ્છમાં ઓછી શક્યતા માની રહ્યા છીએ, પરંતુ દરિયાકાંઠાના ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે. તે ઉપરાંત આપણે મધ્ય પૂર્વના ભાગોની અંદર જણાવ્યું તે મુજબ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે. જેમાં વલસાડ, વાપી, કપરાડા, નવસારી, તાપી અને બીલીમોરા આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. જ્યારે પૂર્વ ગુજરાતની અંદર દાહોદ આસપાસ, મહીસાગર અને પંચમહાલ અને અરવલ્લી આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ 2 તારીખ એટલે કે આજે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 3 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. તેની સાથે મિત્રો તીવ્રતામાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસ, બનાસકાંઠા, અરવલ્લી આ ભાગોની અંદર તીવ્રતા વધુ જોવા મળી શકે છે. તેમજ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર જેવા ભાગો છે તેમાં શક્યતા ઓછી જોવા મળી શકે છે. 3 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો 3 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં વેરાવળ, મહુવા, તળાજા એ વિસ્તાર, અમરેલી, બગસરા, જાફરાબાદ, મોરબી, સુરેન્દ્રનગરના 1-2 વિસ્તારો હોઈ શકે છે. તેમજ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ વિસ્તારની અંદર વધુ સંભાવના 3 તારીખ દરમિયાન જોવા મળશે. દ્વારકા આસપાસના, ખંભાળિયા આસપાસના ભાગોની અંદર પણ હવામાન પલટો આવશે અને અમુક જગ્યાએ ઝાપટાઓ જોવા મળશે. તે સિવાય દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી એ વિસ્તાર અને છોટાઉદેપુર, નર્મદામાં હવામાન પલટો આવી શકે છે. તેની સાથે મિત્રો દાહોદ, ગોધરા, મહીસાગર એ વિસ્તાર, પંચમહાલ, અરવલ્લી અને આણંદ, બોરસદ અને ખેડા જિલ્લો આ વિસ્તારની અંદર 3 તારીખ દરમિયાન વરસાદની સંભાવના છે. અમદાવાદના 1-2 વિસ્તારો હોઈ શકે છે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, પાલનપુર, અંબાજી આસપાસના ભાગો તેમજ અરવલ્લીના મોડાસા આસપાસના ભાગો, હિંમતનગર છે, બનાસકાંઠાના અન્ય વિસ્તારો છે આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે થરાદ, વાવમાં ઓછી શક્યતા છે, પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારબાદ મિત્રો 4 અને 5 તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના આ ભાગોની અંદર જોવા મળશે. ખાસ તો મિત્રો આપણે દરરોજ જે વિસ્તારો જણાવ્યા તે મુજબ વરસાદ હોઈ શકે છે. હા, વિસ્તારો બદલી શકે છે, તાલુકાઓ બદલી શકે છે, પરંતુ જિલ્લા ના રહી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 1, 2, 3 વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ જોવા મળશે, જેની તકેદારી ખેડૂત ભાઈઓએ રાખવી. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ચોમાસું હાલ સ્થગિત એટલે કે મુંબઈ સુધી આવીને નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. હવે જ્યાં સુધી અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં સિસ્ટમ ન બને ત્યાં સુધી
ચોમાસું આગળ વધે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. પરંતુ સારા સમાચાર એ છે કે આગામી 10 તારીખ બાદ 10 જૂન બાદથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. લો પ્રેશર અને મધ્ય ભારત સુધી આવવાની છે, જેના કારણે ફરીવાર ચોમાસું આગળ વધે અને ધીરે ધીરે શરૂઆત થાય તેવી સંભાવના છે. અત્યારના અનુમાન પ્રમાણે ગુજરાતની અંદર 15 જૂન બાદ ચોમાસું બેસે તેવા સંજોગો હાલ જોવા મળી રહ્યા છે. એટલે કે આ સિસ્ટમને કારણે 15 તારીખ આસપાસ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે. બાકી મિત્રો પવનની ઝડપ આવતીકાલથી ઘટે તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.